ભૂતાનના પ્રધાનમંત્રી મહામહિમ દાશો શેરિંગ તોબગે અયોધ્યા ધામની મુલાકાતે પધાર્યા. તેમણે તેમની ધર્મપત્ની ઓમતાશી ડોમા સાથે ભવ્ય શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં બિરાજમાન પ્રભુ શ્રી રામલલા સરકારના દર્શન અને પૂજન અર્ચન કર્યા હતા. ભારતીય પ્રધાનમંત્રી બાદ રામલલાના દર્શન કરનારા તેઓ પ્રથમ વિદેશી વડાપ્રધાન બન્યા છે, જે આ મુલાકાતને ઐતિહાસિક બનાવે છે. પ્રધાનમંત્રી તોબગે ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા અયોધ્યા વિમાનમથક ખાતે પહોંચ્યા હતા, જ્યાં ઉત્તર પ્રદેશ સરકારના પ્રતિનિધિ તરીકે કૃષિમંત્રી સૂર્યપ્રતાપ શાહી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં તેમણે લગભગ 2 કલાક જેટલો સમય વિતાવ્યો, જે દરમિયાન તેમણે રામલલા અને રામદરબારના દર્શન કર્યા હતા. તેમણે અત્યંત શ્રદ્ધાપૂર્વક રામલલાના દરબારમાં 3 વખત સાષ્ટાંગ પ્રણામ કર્યા, આરતી ઉતારી અને પુષ્પાર્પણ કર્યા હતા. આ મુલાકાત ભારત અને ભૂતાન વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત કરે છે. પ્રધાનમંત્રી મહામહિમ દાશો શેરિંગ તોબગેએ મંદિરની ભવ્ય સ્થાપત્ય અને કોતરણીની ખૂબ પ્રશંસા કરી હતી. તેમના સન્માનમાં રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ તેઓ નવી દિલ્હી જવા રવાના થયા હતા. આ મુલાકાત બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અને સહિયારા વારસા પ્રત્યેના સન્માનનું પ્રતીક છે.